ગવી આ બાજરીનું દળનું કરી દીધું તે બાજરીનું કરી દીધું. હા ઘઉંનું કરું. ઘઉંનું કર અને જોડે જોડે જાયનું કરી દે અને મકાઈનું કરી દે. આટલું બધું 4 પ્રકારના રોટલા ખાવા ના જોવે પાછા આપણે બનાવીશું નહીં. અને જોડે જોડે ચોખાનું દળા લાવજે એટલે પાપડીનો લોટ તો ચાલે. સારો લાગે હે એટલે મસ્ત લાગે મારું બેટું. પેલું અથાણા વાળું મરચું નાખ છે એટલે મસ્ત લાગે. એવું હો અને ગવી આપણે જાનનો ઢેબરો છે ને બનાવવાનો તો બનાવીશું કાલે. હે કાલે જો કાલે જાનનો બનાવું ને તો 15 પછી પાછો તું મકાઈનો બનાવજો બરાબર. દહીનું આમાં આમ ઉલાર તો ખરી હું જોઉં આમાં આમ નહીં ઉલાર હું બતા જ ખરી હું જોઉં. હા આમ ખપાટો મારા હા જો મસ્ત 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 દહીં કચરું ઓટોમેટિક બહાર આવી જાય ને. પણ આ તો ગામના ઘઉં એટલે ચોખ્ખા હે ને. બરાબર આવી જાય સરસ છે. તો જય માતાજી મિત્રો. હવે વરાપો ખુલી એટલે ન્યાદવા ગોળવા અમારે કેરિયમ જવાનું હોય કંઈક ને કંઈક જવાનું હોય એટલે અમે 4 દહીનો હંગાત કરીશું. એટલે કાયમ આમ 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 થાબડી થાબડી ખાવાનું કામ કરવાનું, થાબડીને ખાવાનું કામ કરવાનું. આમાં જે મોજ છે ને એ કશા મોજ નહીં. ભલે તમે મોટી મોટી ઓફિસો જઈને બેસી રહો પણ આ જે ખેતરમાં મોજ આવે ને એવી તો કઈ મોજ ના આવે. શું કેવું મિત્રો તમારે ખેતરની મોજ કેવી લાગે? જય માતાજી.